હાઈકોર્ટ તરફથી આજે એક મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે। પર્યાવરણ કાર્યકર અને સાથે જ શિક્ષણવિદ સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે। તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય ઉપર સતત નજર રાખવામાં આવે, તેમની નિયમિત મેડિકલ તપાસ કરવામાં આવે। જો મેડિકલ રિપોર્ટના આધારે જરૂર જણાય તો તેમનો જીવ બચાવવા માટે પણ તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવે। સુનાવણી દરમિયાન કોર્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી છે કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે। નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી। સવાલ આખરે થઈ રહ્યું છે કે આખરે આ સ્થિતિ કેમ આવી? સોનમ વાંગચુક આખરે કોણ છે? તેઓ છેલ્લા 19 દિવસથી ભૂખ હડતાલ ઉપર કેમ બેઠા છે અને દિલ્હી હાઈકોર્ટને આટલી ગંભીર ટિપ્પણી કેમ કરવી પડી? તે સમગ્ર જે મામલો છે તે મામલો આજે હું તમને સમજાવીશ। સોનમ વાંગચુક લદ્દાખના જાણીતા શિક્ષણવિદ છે, ઇનોવેટર છે અને સાથે જ પર્યાવરણ કાર્યકર છે। વર્ષોથી તેઓ લદ્દાખના પર્યાવરણ, હિમનદીઓ, કુદરતી સંપત્તિ અને સાથે જ સ્થાનિક લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે। તેઓનું કહેવું છે કે લદ્દાખ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે। અહીંના પર્યાવરણને બચાવવા માટે વિશેષ કાયદાકીય સુરક્ષા જરૂરી છે। સાથે જ સ્થાનિક યુવાનોના રોજગાર, જમીન અને કુદરતી સંસાધનો પર સ્થાનિક લોકોના અધિકારો પણ સુરક્ષિત રહેવા જોઈએ। આ માંગણીઓને લઈને તેઓ લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તેમની વાતને પૂરતું મહત્વ આપવામાં નથી આવી રહ્યું ત્યારે તેમણે દિલ્હીના જંતર મંતર ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે। આજે તેમના ઉપવાસનો 19મો દિવસ છે। સતત ઉપવાસના કારણે તેમનું વજન પણ ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય નબળું પડતું જોવા મળી રહ્યું છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી એટલે કે PIL દાખલ કરવામાં આવી। અરજીમાં કહેવામાં આવ્યું કે સોનમ વાંગચુકના જીવનને ગંભીર જોખમ છે, સરકાર તેમને જરૂરી તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે। આ અરજી ઉપર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સમગ્ર મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો અને બંને સરકારોને તાત્કાલિક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે। કોર્ટે કહ્યું કે સોનમ વાંગચુકની નિયમિત મેડિકલ તપાસ થવી જોઈએ, ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય ઉપર સતત નજર રાખે, જો તેમની સ્થિતિ વધુ ગંભીર બને તો વિલંબ કર્યા વગર સારવાર આપવામાં આવે। કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નાગરિકનું જીવન અમૂલ્ય છે અને તેની સુરક્ષા કરવી સરકારની ફરજ છે। અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે। ઘણા લોકોને લાગી શકે છે કે હાઈકોર્ટે સોનમ વાંગચુકની માંગણીઓને સમર્થન આપી દીધું, પરંતુ હકીકતમાં એવું નથી। કોર્ટે તેમની માંગણીઓ પર કોઈ જ નિર્ણય આપ્યો નથી। કોર્ટે માત્ર એટલું જ કહ્યું છે કે કોઈ પણ નાગરિકના જીવન સાથે સમાધાન કરી શકાય નહીં, એટલે કે આ આદેશ તેમના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા અંગે છે, તેમની માંગણીઓ અંગે નથી। ભારત એક લોકશાહી દેશ છે। અહીં દરેક નાગરિકને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે, વિરોધ કરવાનો પણ અધિકાર છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ દિવસો સુધી ભૂખ હડતાલ ઉપર રહે અને તેના જીવન ઉપર જોખમ ઊભું થાય ત્યારે સરકારની પણ જવાબદારી એટલી જ મહત્વપૂર્ણ બની જતી હોય છે। સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું કોઈ પણ સરકાર એવી સ્થિતિ ઊભી થવા દેવી જોઈએ કે જ્યાં એક નાગરિકને પોતાની વાત સંભળાવવા માટે જીવ જોખમમાં મૂકવો પડે? શું કોઈ પણ મતભેદ એટલો મોટો હોઈ શકે ખરા કે વાતચીતનો રસ્તો જ બંધ થઈ જાય? જો સમયસર સંવાદ શરૂ કરીને આવી પરિસ્થિતિ ટાળી શકી હોત તો આજે દેશની અદાલતને કહેવું ન પડ્યું હોત કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે। હવે આપણે એ પણ સમજવું પડશે અહીં કે તેઓ શું એ માત્ર એક કાનૂની ટિપ્પણી છે કે સરકારો માટે પણ એક સંદેશ છે। અહીં એ પણ સમજવું પડશે કે લોકશાહી માત્ર ચૂંટણીથી નથી ચાલતી, લોકશાહી સંવાદથી ચાલે છે। સરકાર અને નાગરિક વચ્ચે ચર્ચા થવી ખૂબ જરૂરી છે। મતભેદ હોઈ શકે છે, પરંતુ મૌન ક્યારેય ઉકેલ નથી બની શકતું। સોનમ વાંગચુકની આ તમામ માંગણીઓ યોગ્ય છે કે નહીં તેના પર અલગ અલગ મત હોઈ શકે છે। સરકાર પાસે પણ પોતાનો પક્ષ હોઈ શકે છે, પરંતુ કોઈ પણ લોકશાહીમાં સંવાદનો દરવાજો બંધ ન થવો જોઈએ, કારણ કે જ્યારે વાતચીત બંધ થાય છે ત્યારે જ વિરોધ વધુ ઉગ્ર બનતો હોય છે। હવે સૌથી મોટો સવાલ, એક નાગરિક 19 દિવસથી ભૂખ્યો બેઠો છે। દેશની સૌથી મોટી અદાલતોમાંની એક અદાલતને કહેવું પડે છે કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે, તો પછી સવાલ સરકારને પૂછવાનો પણ બને છે, શું કોઈ વ્યક્તિની વાત સાંભળવા માટે તેની હાલત આટલી ગંભીર થવી જરૂરી છે ખરા? શું સંવાદની શરૂઆત હંમેશા ત્યારે જ થશે જ્યારે જીવન જોખમમાં આવી જાય? લોકશાહીમાં મતભેદ હોઈ શકે, પરંતુ જો એક નાગરિક
પોતાના જીવની બાજી લગાવીને બેઠો હોય અને છતાં પણ વાતચીત શરૂ ન થાય તો પછી સવાલ માત્ર સોનમ વાંગચુકનો નથી, સવાલ લોકશાહીના સમાજનો છે. હવે જોવાનું રહેશે કે સરકાર માત્ર મેડિકલ ચેકઅપ કરાવીને પોતાની જવાબદારી પૂરી માને છે કે પછી જે મુદ્દા માટે આ ઉપવાસ શરૂ થયું છે તેના ઉકેલ માટે ચર્ચાનો દરવાજો પણ ખુલે છે. કારણ કે જીવ બચાવવો સરકારની ફરજ છે, પરંતુ એવી સ્થિતિ પણ ન સર્જાય કે જ્યાં કોઈને પોતાના જીવ દાવ પર મૂકવો પડે, અને એ તેનાથી પણ મોટી જવાબદારી છે. નમસ્કાર.